નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના આધ્યાત્મિક ચેનલ પર। શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ કેટલીક વ્યક્તિઓ ખૂબ મહેનત કરે છતાં દુઃખ ભોગવે છે? કેમ કોઈને અચાનક સુખ મળે છે? શું આ બધું માત્ર ભાગ્ય છે કે પછી આપણા પોતાના કર્મોનું પરિણામ? આજે આપણે વાત કરીશું કયા કર્મ આપણને જન્મ મરણના બંધનમાં નાખે છે અને કઈ રીતે કર્મ કરતા હોવા છતાં બંધનમાંથી મુક્ત રહી શકાય। આ વિડિયો અંત સુધી જરૂર જોવો, કારણ કે આજે તમને જીવન બદલનાર આધ્યાત્મિક સમજ મળશે। કર્મનો મૂળ સિદ્ધાંત: ભગવાને મનુષ્યને કર્મ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે, પણ પરિણામ આપવાનો અધિકાર પોતે રાખ્યું છે। આ જ વાત સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે। ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, કર્મ કરવાનું તારો અધિકાર છે, પણ ફળ પર તારો અધિકાર નથી। એટલે પ્રશ્ન એ નથી કે કર્મ કરવું કે નહીં, પ્રશ્ન એ છે કે કઈ ભાવનાથી કર્મ કરવું। 1. સ્વાર્થથી કરેલા કર્મ: જ્યારે કોઈ વ્યક્તિ માત્ર પોતાના લાભ માટે બીજાને નુકસાન પહોંચાડી લોભ, ઈર્ષ્યા, ક્રોધ કે અહંકારથી કર્મ કરે છે, એવા કર્મ બંધન સર્જે છે। આવા કર્મોથી મન પર અસર પડે છે। પાપ અને પુણ્ય બંને બંધન છે, કારણ કે બંને જન્મ મરણનો ચક્ર ચાલુ રાખે છે। સ્વાર્થથી કરેલું સારા કામ પણ બંધન આપે છે, કારણ કે એમાં હું નો અહંકાર જોડાયેલો હોય છે। 2. ક્રોધ અને અહંકારથી કરેલા કર્મ: ક્રોધમાં લેવાયેલો નિર્ણય ઘણો વખત પસ્તાવો લાવે છે। અહંકારથી બોલાયેલું એક વાક્ય વર્ષોનો સંબંધ તોડી શકે છે। ક્રોધ, કામ અને લોભ, આ ત્રણને ગીતામાં નરકના દ્વાર કહેવાયા છે। જ્યારે આપણે આ ભાવનાથી કાર્ય કરીએ છીએ, ત્યારે કર્મનું બંધન વધુ મજબૂત બને છે। 3. ફળની આસક્તિ સાથે કરેલા કર્મ: જ્યારે આપણે કહીએ મારે આ કામ કરવું છે કારણ કે મને પરિણામ જોઈએ છે, ત્યારે મન પરિણામ સાથે બાંધી જાય છે। જો પરિણામ મળ્યું તો અહંકાર, ન મળ્યું તો નિરાશા। બંને સ્થિતિમાં મન અશાંત રહે છે, અને જ્યાં મન અશાંત છે ત્યાં બંધન છે। તો પછી કયા કર્મ બંધન નથી લાવતા? બપોરે 3 વાગ્યાથી સાંજે 8 વાગ્યા। હવે સૌથી મહત્વનો પ્રશ્ન: બંધનથી બચવું કેવી રીતે? ગીતા મુજબ 3 પ્રકારના કર્મ મુક્તિ તરફ લઈ જાય છે। 1. નિષ્કામ કર્મ: ફળની આશા વગર કરેલું કર્મ। 2. યજ્ઞ ભાવથી કરેલું કર્મ: ઈશ્વરને અર્પણ કરીને કરેલું કાર્ય। 3. સેવા ભાવથી કરેલું કર્મ: બીજાના કલ્યાણ માટે કરેલું કાર્ય। જ્યારે હું કરું છું એ ભાવ દૂર થાય અને ઈશ્વર મારાથી કરાવી રહ્યા છે એ ભાવ આવે, ત્યારે કર્મ બંધન નથી આપતું। પ્રાયોગિક જીવનમાં કેવી રીતે લાગુ કરવું? સાંજે 8 વાગ્યા -25:00 દૈનિક જીવનમાં આ રીતે શરૂઆત કરો। કોઈને મદદ કરો અને બદલે કશું અપેક્ષા ન રાખો। કાર્ય પહેલા પ્રાર્થના કરો, પરિણામ જે મળે તેને પ્રસાદ માનો। રોજ 5 મિનિટ ધ્યાન અથવા જપ કરો। ક્રોધ આવે ત્યારે 10 સેકન્ડ શાંતિ રાખો। આ નાના પગલાં કર્મને યોગમાં ફેરવી શકે છે। નિષ્કર્ષ: મિત્રો, કર્મ છોડવાથી મુક્તિ નથી મળતી, પણ કર્મની ભાવના બદલવાથી મુક્તિ મળે છે। સ્વાર્થ, અહંકાર અને ફળની આસક્તિ, આ 3 બંધન બનાવે છે। નિષ્કામતા, સેવા અને સમર્પણ, આ 3 મુક્તિ આપે છે। જીવનમાં દરેક ક્ષણે આપણે કર્મ કરી રહ્યા છીએ। પ્રશ્ન એટલો જ છે, શું આ કર્મ અમને બંધનમાં નાખશે કે મુક્તિ તરફ લઈ જશે? જો તમને આ આધ્યાત્મિક સમજ ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, હું નિષ્કામ કર્મ તરફ એક પગલું ભરીશ। જય શ્રી કૃષ્ણ।